લદ્દાખના ઉપરાજ્યપાલે જોજેલા સુરંગના નિર્માણ કાર્યની સમીક્ષા કરી સમયસર કાર્ય પૂર્ણ કરવા તંત્રને આપી કડક સૂચના. લદ્દાખના વહીવટી વડા વીકે સક્સેનાએ તાજેતરમાં જોજિલા સુરંગના નિર્માણ સ્થળની મુલાકાત લઈ પ્રગતિ હેઠળના કાર્યોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સુરંગનું ખોદકામ પશ્ચિમ અને પૂર્વ એમ બંને છેડાથી નવી ઓસ્ટ્રિયન સુરંગ પદ્ધતિ દ્વારા અત્યંત આધુનિક તકનીકના ઉપયોગ સાથે કરવામાં આવી રહ્યું છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ પર સ્થિત આ સુરંગ પશ્ચિમ હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં વાહન વ્યવહારને સુગમ બનાવશે, જે ખાસ કરી શિયાળા દરમિયાન ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ જતા માર્ગોની સમસ્યા કાયમી ઉકેલ આવશે. આ વ્યૂહાત્મક પ્રોજેક્ટનું વિશ્લેષણ કરતા ઉપરાજ્યપાલે એન્જિનિયરો અને નિર્માણ કરતા એજન્સીઓ સાથે ટેકનિકલ એટલે કે તકનીકી પાસાઓ પર ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સુરંગ માત્ર પ્રવાસન માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય હિલચાલ માટે પણ અત્યંત સંવેદનશીલ અને અનિવાર્ય છે. પર્વતોની વચ્ચે ખોદકામ માટે વપરાતી વિશિષ્ટ પદ્ધતિ પથ્થરોના દબાણને સહન કરવાની ક્ષમતા પૂરી પાડે છે, જે પહાડી ક્ષેત્રોમાં સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરે છે. ઉપરાજ્યપાલે કાર્યમાં આવતા ભૌગોલિક પડકારોને પાર કરી શ્રમિકો અને નિષ્ણાતોના ઉત્સાહને બિરદાવ્યો હતો.